અમે બેઠેલા બધાને હવે થોડી રાહત થઈ હશે, ગરમી ઓછી થઈ ને. પણ આજે એક નાનકડા ગામમાં ખૂબ સુંદર આયોજન થયું છે, એનો અમને ખૂબ આનંદ છે. કે ગામ કેવું હોય તો એ ગામ માટે એક જ નામ કહેવાય અમારે કે ભાઈ સાબરકાંઠા જિલ્લાનું ગામ જોઈ આવો તમે, નવલપુર ગામ, તો તમને એમ લાગે કે ભાઈ ખરેખર ગામની અંદરથી કોઈને બહાર બીજે રહેવા જવાનો વિચાર ના આવે, એટલું બધું સુંદર રીતે આખા ગામનું ડેવલપમેન્ટ કર્યું છે. કોઈ સુવિધા ના હોય એવું ના થાય. મને હમણાં છેલ્લે એવું કીધું કે ગામમાં મીટર સુદ્ધા લગાડી દીધું છે, પાણીનું મીટર પણ લગાડ્યું છે. એટલે તમે જે પાણી વાપરો એ તમને ધ્યાન ઉપર હોય કે ભાઈ હજુ કહે છે નક્કી નથી કર્યું, પણ મિનિમમ જે વાપરતા હતા પહેલાં એ બધું જે રીતે રાખવું હોય તમે બધા ભેગા થઈને રાખજો. પણ જે વધારે વાપરે તો એને પૈસા 1000 લીટર પછીના પૈસા, 2000 લીટર પછીના પૈસા અને 3000 લીટર પછીના પૈસા જુદા જુદા હોવા જોઈએ. એટલે પાણી વાપરતી વખતે થોડું ધ્યાન પર રહે. પણ મીટર નાખ્યું છે એટલે તમે જોજો ક્યાંય લીકેજ નહીં થાય. આખા ગામમાં બધા પોતપોતાની રીતે ધ્યાન રાખશે. ખૂબ સારું આયોજન, ખૂબ સારું આયોજન. જે માન્ય વડાપ્રધાનશ્રીનું કે ભાઈ આજે પાણી છે આપણી પાસે, પણ આવતીકાલનો વિચાર આજથી કરવું એ માન્ય વડાપ્રધાનશ્રીનો સ્વભાવ છે. અને એ અંતર્ગત કેચ ધ રેન આખા ભારત દેશમાં અભિયાન ચલાવ્યું છે. કેચ ધ રેન અંતર્ગત વરસાદનું પાણી એનો સંગ્રહ થાય તો આપણે સંગ્રહ કરીએ, અને સંગ્રહ ના કરી શકીએ તો એને જમીનમાં કેવી રીતે ઉતારાય એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. સરદાર અમૃત સરોવર અંતર્ગત દરેક જિલ્લામાં આપણે 75 તળાવો બનાવ્યા હતા, અને આ દરેક જિલ્લામાં બનાવ્યા હતા. પણ સાબરકાંઠામાં આજે આ 78મું અમૃત સરોવરનું આપણે લોકાર્પણ કર્યું છે, અને બીજા 24 અમૃત સરોવર બનાવવા જઈ રહ્યા છે. એ બદલ પણ કલેક્ટર અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારું આયોજન થઈ રહ્યું છે કે ભાઈ આજે આપણે જે વાપરી રહ્યા છે પણ આવતીકાલનો પણ વિચાર આપણે બધાએ સાથે મળીને કર્યો છે. મહિલા સશક્તિકરણની વાત હોય છે, આપણે બધાએ એમાં હા પાડીએ કે ના થવું જ જોઈએ. પણ એનું ઉત્તમ ઉદાહરણ જો કોઈએ પૂરું પાડ્યું હોય તો એ ગામ નવલપુરે પૂરું પાડ્યું છે. બધા જ બહેનો, સરપંચથી માંડીને દરેક સભ્ય બહેનો છે, અને એના સમરસતા હોવાના કારણે આજે આખું ગામ એક થઈને કામ કરી શકે છે. અને એ જ મોટી ઉપલબ્ધિ છે. ગામ લેવલે કામ કરવું એટલે સરપંચનું ઇલેક્શન આવે અને પછી જો હા મામે થઈ ગયા તો એ ગામમાં પછી કેવી પરિસ્થિતિ થતી હોય આપણે બધાએ જોઈ છે. પણ આ સમરસ જે વિચાર માન્ય નરેન્દ્રભાઈ આપ્યો તો એને સારામાં સારી રીતે જો કોઈએ ઉજાગર કર્યો હોય તો એ નવલપુર ગામે કર્યો છે. અને એમાં બધા બહેનો આ સુંદર આયોજન થકી કામ કરી રહ્યા છે. સાથે સાથે આજે બનાસકાંઠા જિલ્લાને ખૂબ અભિનંદન એટલા માટે આપવા પડે છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત પેઢીની સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો એમણે નિર્ધાર કર્યો છે. અને આ માટે સગર્ભા માતાઓને યોગ્ય પોષણયુક્ત ખોરાક, પ્રોટીન અને વિટામિન પૂરા પાડવાનો આરોગ્ય સેવા યજ્ઞ તેમણે આદર્યો છે. અને આ જિલ્લાના પોશીના અને ખેડબ્રહ્મા તાલુકાની ઓછા વજનવાળી સગર્ભા માતાઓને સ્વસ્થ માતૃત્વ માટે લાલન પાલન કાર્યક્રમ જિલ્લા પંચાયતે શરૂ કર્યો. આ ઉપરાંત બાળકોમાં જોવા મળતા ટાઈપ 1 ડાયાબિટીસ રોગ નિયંત્રણ માટે સાબરકાંઠા જિલ્લાએ કાઉન્સિલિંગ, સારવાર અને ઇન્સ્યુલિન અને ગ્લુકોમીટર વિતરણનો શ્રેષ્ઠ કામગીરી કરી છે. અને આ સાબરકાંઠા જિલ્લાએ ગુડ ગવર્નન્સ અને આરોગ્ય સુખાકારીની શ્રેષ્ઠ કામગીરી અને બાળ આરોગ્ય સંભાળના કાર્યક્રમ
સાથે પ્રતિષ્ઠિત જે એક એવોર્ડ આવે છે, સ્કોચ એવોર્ડ, જે ભારત સરકાર ડિક્લેર કરતું હોય, જે ડિક્લેર થઈ ગયો છે, અને સાબરકાંઠા જિલ્લો ભારત સરકારનો આ એવોર્ડ લેવા જવાનું છે. 18મી માર્ચે દિલ્હીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે, અને એનો આ જે સ્કોચ એવોર્ડ છે પ્રતિષ્ઠિત, એ સાબરકાંઠા જિલ્લો લેવા જવાનો છે. તો જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા અને જિલ્લા પંચાયતની સમગ્ર ટીમને, આરોગ્ય સેવા કર્મીઓના આ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની આજે પ્રતિમાનું અનાવરણ થયું છે. આપણને હર હંમેશ યાદ દેવડાવશે એકતાનું પ્રતીક એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, કે આપણે બધાએ એક રહીએ અને સાથે કામ કરીએ. માન્ય વડાપ્રધાનશ્રીનો પણ કાર્યમંત્ર આ જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્રથી જો કામ કરીએ તો મને લાગે છે ત્યાં સુધી આપણે ધારેલું કોઈ કામ આપણે બાકી ના રાખીએ અને બધા જ કામ પૂરા થાય એ રીતનું આયોજન આપણે કરી શકીએ. આજે આ જિલ્લાના બાળકોને વિજ્ઞાન તરફ વાળવા માટે પણ 8 કરોડના ખર્ચે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું આજે આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ પણ એક ખૂબ સારું આયોજન અહીંયા થયું છે. સાયન્સમાં છોકરાઓને વધુને વધુ આગળ આવે એના માટેનો પ્રયત્ન છે, અને સરકાર તરફથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ આના માટે શરૂ કરવામાં આવી છે, જેથી કરીને સાયન્સમાં દીકરા અથવા દીકરી બંને માટે આ યોજના છે કે જેની અંદર 25,000 રૂપિયા આ 2 વર્ષ દરમિયાન જો એ 12મું પાસ કરે સાયન્સમાં તો એને મળવાપાત્ર 25,000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે. અને આ યોજના સારું કર્યા પછી 19% જેટલો વધારો આ સાયન્સ સ્ટ્રીમમાં થયો છે. અહીંયા જિલ્લાને ઔદ્યોગિક રીતે આગળ લઈ જવા માટે પણ ખેડ બ્રહ્મા આજ્ઞામાં નવી જીઆઈડીસી એ આપણે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે, અને એ શરૂ કરવા જઈ રહ્યા છે. એના માટે પણ તમારે જે તમારા અહીંયા આગળ હમણાં હું આવતો ત્યારે પૂછતો હતો કે આ બટાકાના હિસાબે આખા જિલ્લામાં ખૂબ સારી પ્રગતિ થઈ છે. કારણ કે બધાના મકાનો હું જોતો આવતો હતો તો બધાના મકાન પાકા અને સારા નવા બન્યા હતા. એટલે મને પણ ખૂબ આનંદ થયો કે ભાઈ આજે ખૂબ સારી રીતે ખેતીમાં આપણે કામ કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છે. ડેવલપમેન્ટ માટે આયોજન ખૂબ જરૂરી છે. અમે બધા જ ધારાસભ્યો, તમારા ધારાસભ્યમાં ગજેન્દ્રસિંહ હોય, રમણલાલ વોરા હોય કે આપણા વીડી ઝાલા હોય, ત્રણેય જણને અમે કીધું છે કે ભાઈ પૈસાની કમી ગુજરાત સરકારમાં છે નહીં. માન્ય વડાપ્રધાનશ્રીએ ખૂબ મજબૂત પાયો નાખ્યો છે, પણ એક જ તમારે જે કામ જોઈએ એ કામ આયોજનબદ્ધ રીતે લેતા આવો. અમે તમને મંજૂર કરવામાં વાર નહીં કરીએ, પણ એ કામ થવું જોઈએ ક્વોલિટીવાળું કામ થાય તો 5 વર્ષમાં તમે જેમ આ ગામના આયોજન કર્યું છે એવું જ આ જિલ્લાનું આયોજન થઈ શકે એવું છે. કોઈ તકલીફ પડે એવું નથી. અહીંયા બેઠેલા દરેક જણ જે પણ અહીંયા છે બધા જ એક આપણે કે જે કામ તમે તમારા માટે કરાવો છો એ જ કામ સરકારનું છે એવું સમજીને કામ ના કરાવાય. જે કામ થાય છે એ અમારા માટે થાય છે, આપણા માટે થાય છે, એ ભાવથી દરેક જણ કામ કરાવે, સાથે માથે ઊભા રહીને, તો જ આ ક્વોલિટી થાય. અને ક્વોલિટી થાય તો જે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારત અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાતમાં નવલપુરની નારી શક્તિના યોગદાનથી સાબરકાંઠા જિલ્લો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં અગ્રેસર રહે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.
જય જય ગરવી ગુજરાત.